જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? ઓફકોર્સ મજામાં હશો. તો ચાલો આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી. તમે જોઈ શકો છો દાળ ઢોકળી કેટલી સરસ દેખાય છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે તુવેરની દાળ લઈ લેવાની છે. તો તુવેરની દાળને સારી રીતે વોશ કરી લેવી, જેથી એનું બધું જે દિવેલવાળું તેલ આવે ને નીકળી જાય. ચાલો હવે એને બાફવા મૂકી દીધી છે મેં ધોઈને. તુવેરની દાળને બફાતા બહુ વાર લાગે છે. જો એમાં 1-2 સીટી વાગી ગઈ છે, ઉભરાણી છે થોડીક, કારણ કે તુવેરની દાળ તો બહુ જ ઉભરાય ને એટલે. ચાલો હવે દાળ આપણી બફાઈ ગઈ છે, મેં રેડી કરી લીધી છે. જુઓ સરસ મસ્ત એકદમ પ્યુરી બની ગઈ છે. હવે એની અંદર પાણી નાખીને આપણે રેડી કરી લઈએ. ઓકે, મેં રેડી કરી લીધી છે. દાળ ઢોકળી જેને જેને ભાવતી હોય ને કોમેન્ટમાં જરૂર કહેજો મને. તમને મીઠી ભાવે છે કે ખાંડ વગરની ભાવે છે, ગોળ વગરની ભાવે છે, ગોળવાળી ભાવે છે, બધી મને કોમેન્ટમાં કહેજો. ઓકે, કોને કેવી ભાવે છે એમ. ચાલો હવે દાળ ઢોકળી માટે લોટ બાંધીએ ને, લોટમાં આપણે પહેલાં હળદર નાખી દઈએ, પછી મીઠું, મરચું, સુકાયેલા ધાણા, કોરિએન્ડર કે ને એ, પછી જીરું. હવે આપણે લોટ બાંધી દેવાનો છે. ચાલો સરસ લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે, ટેસ્ટી પણ લાગે હો. તમને જીરું ભાવે તો જીરું, ને અજમો ભાવે તો અજમો. ઓકે, ચાલો હવે એને આપણે વણી લઈએ. જો મેં વણીને પછી તૈયાર કરીને વિડીયો ઉતાર્યો છે. જો થિકનેસ પણ તમારે જેટલી તમને ગમતી હોય ને એટલી રાખવાની. પતલી રાખો ને તો વધારે સારું, કારણ કે જલ્દી ચડી જાય. ઓકે, એમાં પણ આપણે એને શેકી લેવાની છે. શેકશું ને એટલે જલ્દી ચડી જશે. ચાલો મેં લોઢી પણ ગરમ કરી લીધી છે. હવે એને આપણે શેકી લઈએ. શેકવાનું એટલે એકદમ નરમ, ખાલી એને આમ જેવો તેવો શેક આવે ને એવું જ શેકવાનું, બહુ સારું નહીં શેકવાનું. આપણે જે રોટલી શેકીએ ને એના જેમ નહીં શેકવાનું, થોડીક અધકચરી કાચી રહે ને એ રીતે શેકવાનું, જેથી કાપવા માટે આપણે એને આમ ખબર લોટ લાંબો થઈ જાય, ટૂંકો થઈ જાય, ઢોકળી સરસ શેપ ન આપે, એવું ના થાય. આમાં એકદમ સરસ શેપ પણ આપશે. ઓકે, ચાલો હવે આપણે મસાલા રેડી કરી લઈએ. ઢોકળી ઠંડી થાય ને ત્યાં લગી જો મેં તમને મસાલા બધા જ લઈ લીધા છે. તજ છે, લવિંગ છે, બાદિયા છે, સૂકા મરચાં, તેજપત્તા, જીરું, રાઈ, પછી દગડફૂલ. એનાથી સ્વાદ બહુ સારો આવે. જે લોકોને ખબર હોય એ કોમેન્ટમાં કહેજો. ચાલો હવે આપણે તેલ મૂકી દઈએ વઘાર કરવા માટે. તેલ ગરમ થાય ને એટલે બધા અંદર મસાલા ઉમેરી દઈએ આપણે. મસાલાનો તડકો થોડોક સારો આવવા દેવાનો, જેથી કરીને દાળ ઢોકળી હોય ને એટલે સ્વાદ સારી લાગે. દાળ ફ્રાય ને ખબર કેવું મસ્ત લાગે એવી રીતે. એટલે એનો તડકો થોડોક સારો આવવા દેવાનો. મરચું ઉડીને બહાર પડી ગયું ને. ચાલો મારે મસ્ત તડકો થઈ ગયો છે. હિંગ પણ નાખી દેવાની. કે હિંગ સરસ લાગે તો તમારે જેટલી હિંગ નાખ્યું એટલી નાખવાની. મને હિંગ થોડીક ઓછી અમારા ઘરનાને ગમે છે. ચાલો મસ્ત, જો તમે જોઈ શકો છો કેટલો મસ્ત વઘાર થઈ ગયો. હવે આ ઉપરથી મસાલા તમને જે સારા લાગે એ નાખી દેવાના. મને મોરું ભાવે છે ને એટલે હું ખાંડ પહેલાં નથી નાખતી. પહેલાં હું મારું ખાંડ વગરનું, ગોળ વગરનું કાઢી લઉં છું. પછી મારા હસબન્ડને ગોળવાળું ભાવે છે એટલે એમના માટે મારે ગોળ નાખવો પડે એમ. ચાલો હવે દાળ ઢોકળી આપણે કાપી લઈએ. હવે એ મસ્ત ઠંડી થઈ ગઈ છે એટલે શેપ સારો આપશે. જો કપાઈ ગઈ મારી ઢોકળી, કેવું મસ્ત શેપ આપ્યો છે, જોઈ શકો છો. અને આપણે શું તરત ઉઠલાવીને નાખી શકીએ. ને ઓલી જ્યારે કાચી હોય ને એ સરખી કપાય પણ નહીં અને ભેગી થઈ જાય, ચોટી જાય એકદમ. અને આ સરસ આવી જાય એટલે. ચાલો હવે ઢોકળી આપણે દાળમાં નાખી દઈએ. દાળ ઉકળી જાય ને પછી આપણે
સર્વિંગ બોલમાં કાઢી લેશું. ત્યાં લગી થોડીક ચડવા દેવાની, આને ઉકાળો આવવા દેવાનો, સારો ઉકાળો આવવા દેવાનો. મારે પાછળ લાઇટ છે ને એટલે મારે થોડુંક અંધારું પડે છે. હું ઊભી હોય ને એટલે મારો પાછળથી પરછાયો પડી જાય છે. ચાલો હવે બધી આપણે ઢોકળી કાપી નાખી દઈએ, પછી હું તમને સર્વિંગ બોલમાં કાઢીને બતાવું. ઓકે, કુકર નાનું પડે છે, જો છલોછલ ભરાઈ ગયું છે. એમાં એવું છે, આજે મારા સાસુ ને એ લોકો બધા છે ને એટલે જાજી બનાવી છે મેં. અમારે બધાને દાળ ઢોકળી બહુ ભાવે. મેં જો ધાણા બાણા બધું નાખીને તૈયાર કરી લીધું છે સજાવટ માટે. હું અંદર જ ધાણા નાખી દઉં છું, ઉપરથી કાચા ધાણા અમારે કોઈને નથી ભાવતા. તો જો મિત્રો, તૈયાર છે આપણી દાળ ઢોકળી. કેટલી સરસ દેખાય છે. સરસ સરસ. ચાલો હવે આવી જાઓ મિત્રો દાળ ઢોકળી ખાવા માટે. જે લોકોને દાળ ઢોકળી ભાવતી હોય, કેવી ભાવે છે મેં તમને પહેલાં કીધું એની કોણે, કે કોકને મીઠી ભાવતી હોય તો કોકને ખાંડ વગરની, ગોળ વગરની ભાવતી હોય. તો જે લોકોને જેવી ભાવતી હોય એ મને જરાક કોમેન્ટમાં કહેજો. ઓકે મિત્રો, જો ચાલો હું ખાઈને પણ બતાવું છું. એમ તો મેં